તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો બિનકાયદેસર ગેરતરીકેથી સરકારી બોરમાં બાપના બળ સમજીને અહીંયા તમે જોઈ શકો છો આ સરકારી બોર છે, અહીંયા મોટર નાખવામાં આવ્યું છે પ્રાઇવેટ અને પછી પાણી વાળવામાં આવ્યું છે, આ જોઈ શકો છો. અને તમે મારી પછાડી પણ જોઈ શકો છો આ સરકારી રસ્તો છે, તો પણ અહીંયા ખાડો ખોદવામાં આવ્યો છે. રસ્તા પર જે તમે જોઈ શકો છો ખાડો છે અને પાઇપલાઇન અહીંયા કરવામાં આવી છે. 3 થી 4 વખતના ખાડાને પૂરવામાં આવ્યું છે. મેં ગઈકાલે પણ પૂરી ગયા હતા આ ખાડાને, ફરી એકવાર ખાડાને ખોદવામાં આવ્યો છે. કારણ કે અમે દરરોજ એ રસ્તાથી 7-8 વાગે અમારે અહીંયાથી જવાનું, રોજ દિવસ છોકરા જોડે જઈએ અમે, કાં તો ડેરીએ જઈએ દૂધ ભરવા, ત્યારે અમેથી દરરોજ અહીંયાથી જવાનું રહે. છોકરા પડી જાય, ગાડીને આંચકો લાગે, અહીંયા કેટલા આંચકા લાગે છે તમે વિડીયોમાં જોયું. આવી રીતના કોઈ દિવસે દૂધ બી ઢોળાઈ જાય છે અહીંયા રસ્તા પર. તો આવી રીતના ખાડો ના ખોદાય રસ્તા પર. આ સરકારી રસ્તો છે, આપણા કંઈ પોતાના બાપનો રસ્તો નથી આવ્યો કે આ રીતના રસ્તા પર ખાડો નહીં ખોદાય. તો આ ઘરનાને આપણે અરજી કરીશું અને આ મુદ્દાને આપણે સરપંચ સુધી લઈ જઈશું. ને સરકાર આપણી વાતની સાંભળશે, સરપંચ આપણી વાતની સાંભળશે તો આપણે કાકડા પોલીસ સ્ટેશનમાં જઈને આપણે કાયદેસર રીતે અરજી આપણે નોંધાવીશું અને આપણે આગળ એક્શન લેવાનો પ્રયાસ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો. ના જોઈ લો મિત્રો, આ છે ટાંકી બનાવવાનું ને અહીંયા છે બર. આ જોઈ શકો છો મિત્રો, અહીંયા ગેસ કાયદેસર રીતે અહીંયા મોટર પણ નાખવામાં આવી છે સરકારી બરમાં. અમે જોઈ શકો છો ટાંકી માટે પણ બાંધવામાં આવ્યું છે. આ બાંધકામ કર્યું છે. તો અહીંયા આ બાંધકામને જે છે 1 વર્ષથી વધી ગયું છે, તો પણ અહીંયા ટાંકી ફિટ કરવામાં નથી આવી કે ફળિયામાં લોકોને ઘર સુધી કે પાણી પહોંચાડવામાં આવ્યું નથી. એ મુદ્દા પર પણ આપણે એક્શન લેશું. આ મુદ્દાને પણ આગળ વધારીશું. આપણે સરકારને પણ સરપંચને પણ આપણે આ સવાલ કરશું કે કેટલો ટાઈમ લાગશે. 1 વર્ષથી વધી ગયું છે આ કામ થતાં. અહીંયા આ કામ એમ જ અટક્યું છે, 1 વર્ષથી વધી ગયું છે. ચોમાસા પહેલાંનું કામ ચાલુ હતું, અહીંયા એમ જ બોર છે, એમ જ પડી રહી છે. જે આ સરકારી બોરમાં છે, આ સરકારી બોર છે તે પણ એમ જ ખાલી પડી રહી છે. પાછળ જોઈ શકો છો આ ટાંકી બાંધવાનું કામ ચાલુ હતું તે પણ એમ જ છે. 1 વર્ષ વધી ગયું, ચોમાસા પહેલાંનું કામ ચાલુ છે. અહીંયા બિનકાયદેસર ગેરતરીકેથી અહીંયા મોટર નાખીને જે પાણી વાળવામાં આવે છે. અમારા ગાય ભેંસ ઢોર છે. તમે પાછળ જોઈ શકો છો, અહીંયા પછડી છે અમારું હેન્ડપંપ, તમારું ઘર છે પછડી, ત્યાંથી અમે આટલે દૂર સુધી પાણી ભરવામાં આવે છે. લોકો અહીંયા જે બિનકાયદેસર ગેરતરીકેથી જે પાણી વાળે છે, પગલાં આપણે ભરીશું અને સરપંચને આપણે વાત કરીને જણાવીશું. જોઈ લો આ તરીકેથી જે ખાડો ખોદવામાં આવ્યો છે, ના જોઈ લે બિન તરીકે છે, અહીંયાથી પાણી વાળવામાં આવ્યું છે. આ મુદ્દાને આપણે લઈ જઈશું સરપંચ સુધી અને કરીશું આગળ વાત વધારવાની. તો પછડી તમે જોયા કેવી રીતના રસ્તા પર ખાડો ખોદવામાં આવ્યો છે અને ખાડો ખોદીને અહીંયા લાઈન કરવામાં આવી છે પાણીની અને અહીંયા પાઇપ બિછાવવામાં આવ્યો છે પછડી અને વાયર પણ કરવામાં આવ્યો છે. 2 થી 3 વખત મેં પોતે જઈને અહીંયા ખાડો આ તાવડા પગારથી ભરીને મેં અહીંયા નાખ્યું છે. આ કપચી પેલી બાજુથી લાવીને અહીંયા 2 થી 3 વખત ગઈકાલે મેં પૂરી ગયેલા ખાડો મેં પાછો બીજે દિવસ આજે અમે ખોદી નાખવામાં આવ્યો છે. આવી રીતના આની ચાલે, અમે દરરોજના રસ્તા પર આવવા જવાનું રહે છે. આવી રીતના આની ચાલે. જો અમારી સરકાર સાથ નહીં આપે તો અમે પોતે કાર્યવાહી આગળ વધારીશું. જોઈએ તો અમે કાકડાપોળ પોલીસ સ્ટેશનમાં કાયદેસર રીતે અમે અપીલ કરીશું, અરજી નોંધાવીને કાર્યવાહી હાથમાં લઈશું. તો જોઈ શકો છો અમે બીજી જગ્યા પર તમને બીજી સમસ્યા પણ બતાવું કઈ સમસ્યા છે તે. મિત્રો મારી પાછળ જોઈ શકો છો આ સરકારી હેન્ડપંપ છે. કેટલા 2 થી 3 દિવસ થઈ ગયા છે. આના પર એક્શન લેવામાં આવ્યું નથી. 3-4 દિવસથી અપીલ કરી છે સરપંચને, તો પણ આના પર એક્શન લેવામાં આવ્યું નથી. આ મુદ્દાને આપણે સરપંચ સુધી આ વાત પહોંચાડીશું અને તમને બતાવી શકું. આ જોઈ શકો છો 3 થી 4 દિવસ થઈ ગયા છે. હેન્ડપંપની પણ અરજી આપવામાં આવી છે, તો પણ આ પર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. આ વાત આપણે સરપંચ સુધી વાત પહોંચાડીશું અને આગળ કાર્યવાહી હાથ ધરીશું. અને પહેલું તમને રસ્તાવાળું બતાવ્યું, એના ખિલાફ પણ આપણે અવાજ ઉઠાવીશું અને બતાવીશું. એના ખિલાફ જે સરપંચ આપણો સાથ નહીં આપે તો કાકડાપોળ પોલીસ સ્ટેશનમાં આપણે ગેરકાયદેસર રીતે આપણે લઈ જઈને આપણે અરજી અદાઈને ગુનો નોંધીશું. તો આ જોઈ શકો છો 3-4 દિવસથી એવી જ હાલતમાં છે. અમે લોકો પેલા રસ્તા પર હેન્ડપંપ તમને બતાવે તે હેન્ડપંપ પર પાણી ભરવા જવું પડે છે, કેમ કે તકલીફ પડે છે લોકોને. રસ્તા પર જવામાં પણ તકલીફ પડે છે. એના ખિલાફ અમે અવાજ ઉઠાવીએ છીએ. ને પહેલાં રસ્તાની વાત કરીએ તો અમને તે મુદ્દા પર પણ તો મિત્રો તકલીફ એમ નથી કે અહીંયા ગેરકાયદેસર રીતે બોલમાં મોટર નાખવાની છે. તકલીફ એ છે કે રસ્તા પર ખાડો છે, મેં કહ્યું છે ને તો પણ ખોદી નાખ્યો છે. એની જવાબદારી પણ પાછા મેળવો, કેમ કે જે રસ્તો ખોદાય છે એની પૂરાની જવાબદારી પણ રાખો. એવું નહીં કે આપણું કામ થવું જોઈએ મતલબમાં કે આપણું પાણી વળાઈ ગયું એટલે આપણું કામ પતી ગયું એમ. આ રસ્તો છે ખોદો છે, આની પુરાણ કરવાની જવાબદારી પણ તમારે લેવું જોઈશે. તો મિત્રો ફરી એકવાર હું 5મી વખત જે પુરાણ કરવા જઈ રહ્યો છે. આ જોઈ લો, આ તગારું છે, નીચે પાવડો છે, અહીંયા જોઈ શકો છો એરિયા કપચી છે. આ લઈને હું પુરાણ કરવા જઈ રહ્યો છું ફરી 5મી વખત. આ લોકોને આટલી તો ખબર પડી જોઈએ કે આ ગમે તેમ રસ્તાને ના ખોદાય. આવતા જતા રસ્તામાં લોકોને તકલીફ પડે આવવા જવામાં, પણ ના જાણી જોઈને લોકોને હેરાન કરવા છે આ લોકોએ. એ લોકોને આટલી ખબર છે છતાં કે આ લોકો મહેનત કરીને ખાડો અમે જે ખોદીએ છીએ એ લોકો પુરાણ કરે છે. એ લોકોને તકલીફ થતી હોય તો આ લોકો પુરાણ કરે છે. તમે શા માટે આ રસ્તાને ખોદીએ? આવું કામ ના કરવા જોઈએ કે લોકો આપણને ગાળો આપે. તો મીટર લઈ લીધું છે કપચી, ઝીણી કપચી ભરીને. હવે પાછા ફરી વખત 5મી વખત તમને બતાવું. 5મી વખત પાછું હું પુરાણ કરવા જઈ રહ્યો છું. નેક્સ્ટ ટાઈમ જોઈએ છે આ લોકો ખોદે છે કે નથી ખોદતા, પછી આપણે એક્શન લેવાનું કામ ચાલુ કરશું.
જોઈ શકો છો મિત્રો, આ ટાઈપનું ખોદાણ કરેલું છે. હવે આ ટાઈપથી કપચી નાખી છે ઝીણી, અને પાઇપને પછાડી કરવામાં આવ્યું છે. હવે પાવડર લઈને બધું આપણે સરખું કરી દઈએ. ના તો મિત્ર, એક તગર નાખ્યું છે. હવે આપણે લેવા જઈએ છીએ પાવડર. ફરી એના વડે આપણે સરખું કરી દઈશું, કેમ કે ગઈકાલે મેં નાખ્યું હતું કપચી ઝીણી, તો ઉપર સરખાવી દેવામાં આવી છે અને ખાડો કરી દેવામાં આવ્યો છે. આ લોકોને કશું જાતની પડી નથી. ભલે લોકો ખાડામાં પડે કે મરે કે હાથ પગ ભાંગે, એ લોકોનો ખાલી મતલબ છે પાણીવાળું જે એ લોકોનું, ખાલી એ લોકોનો મતલબ છે ખાલી પાણી સાથે. બે મતલબી લોકો, કંઈ મતલબ નથી લોકો જોડે. ભલે ને લોકો પડે, લેકિન કંઈ બી આવા સંજોગમાં શું થાય છે, ગાડીમાં ખર્ચો આવે છે, ગાડીને નુકસાન થાય છે. તો હવે પાછો મેં પાવડર લઈ લીધો છે. આના વડે આપણે સરખું કરીશું. ને ગઈકાલે પંચાયતની મિટિંગ છે ભેડકુવા, ત્યાં જઈશું. પબ્લિકમાં અને પંચાયતમાં આપણે આ પ્રશ્ન સવાલ ઉઠાવશું. અને રસ્તાની કામગીરી બાકી છે, એ રસ્તાની કામગીરી વિશે પણ આપણે પૂછશું. અને જે હેન્ડપંપનું કામ બાકી છે 3-4 દિવસ તેમ જ પડેલું છે, એ કામ માટે પણ આપણે ગ્રામ પંચાયતમાં કાલે જઈને પ્રશ્ન પૂછીશું. તો આ છે ઉપરની સાઈડ પર નાખેલી કપચી, આને સરખું કરશું, કેમ કે આવા જવામાં અમે લોકોને કાફી વધારે તકલીફ પડે છે. તો અહીંયા મેં જાતે પોતે આ રસ્તાને જે સમારકામ કરેલું છે, આ ખાડાને પૂર્યું છે. જોઈ શકો છો આ રીતે જે ખાડો છે એને પૂરી આપવામાં આવ્યું છે. અને મિત્રો, બીજી વાર કઈ વખત અહીંયા ખાડો ખોદવામાં આવશે તો આપણે કાકરાપાલ પોલીસ સ્ટેશનમાં અરજી કરીશું, એના ખિલાફ એક્શન લેવામાં આવશે.